મજામાં? ઓકે, હું એવી આશા રાખું મિત્રો કે અત્યારે આજ સુધીના આપણે જે લાસ્ટ લેક્ચર ચાલતા હતા એ બધા કુલમના નિયમ વિશે હતા. કુલમના નિયમને અનુરૂપ તમે દાખલા ગણ્યા. લાસ્ટ લેક્ચર ઘણો બધો મોટો હતો કે કઈ જગ્યાએ બળ શૂન્ય થાય એવી જગ્યાઓ તમે શોધી. બરાબર છે? ચેપ્ટરનું નામ શું હતું જરાક યાદ કરો તો, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો હવે આજે આપણે આખો બીજો ભાગ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? એવું સમજી લેજો કે અડધું ચેપ્ટર પૂરું થઈ ગયું છે, હવે અડધું ચેપ્ટર જ બાકી છે. બરાબર છે? એટલે આજે હું વિદ્યુત ક્ષેત્ર વાળો ટોપિક ચાલુ કરીશ. એને અનુરૂપ જે કંઈ ઉદાહરણના સ્વાધ્યાયના દાખલા છે એને સમજીશું અને આગળ વધીશું. બરાબર છે? આજનો આપણે કન્સેપ્ટ સમજવાનો છે વિદ્યુત ક્ષેત્ર. તો હેડિંગ મારી દઉં, બરાબર ધ્યાન આપજો. વિદ્યુત ક્ષેત્ર હું તમને બહુ બેઝિકથી સમજાવીશ કે જેથી પૂરેપૂરું સમજાય. ચાલો સમજજો, શરૂઆત કરીએ. વિદ્યુત ક્ષેત્ર આજે આપણે આને સમજવાના છે. વિદ્યુત ક્ષેત્ર મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખો, વિદ્યુત ક્ષેત્રને જનરલી આપણે કેપિટલ ઈ વડે દર્શાવશું. જ્યારે પણ દર્શાવવાની જરૂર પડે ત્યારે કોના વડે દર્શાવશું? કેપિટલ ઈ વડે. રાશિ કઈ સમજવાની છે? વિદ્યુત ક્ષેત્ર. શરૂઆત જ્યારે ચેપ્ટરની કરી ત્યારે આ ચેપ્ટરની અંદર પહેલી કઈ રાશિ સમજા? ચેપ્ટરનું નામ શું હતું? વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. એનો મતલબ પહેલી રાશિ તમે સમજા વિદ્યુત ભાર. હવે બીજી રાશિ સમજો છો તમે વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે મિત્રો? આ ભાગ ચાલુ કરતા પહેલા એક કુલમના નિયમની થોડીક અહીંયા વાત કરી દો. મિત્રો મને કુલમના નિયમનું સમીકરણ લખાવો તો. કુલમના નિયમનું સમીકરણ, કુલમના નિયમનું બળ તો શું લખાતું હતું? F = K Q1 Q2 R². કુલમના નિયમ અનુસાર લાગતું બળ. બરાબર છે? આ કયું સ્વરૂપ હતું? અદિશ સ્વરૂપ કે સદિશ સ્વરૂપ? અદિશ સ્વરૂપ. મિત્રો આને સદિશ સ્વરૂપે લખવા હોય તો શું લખાય? તો કે સદિશ FC = ચાલો લખાવો K Q1 Q2. આને આપણે સદિશ સ્વરૂપે નહીં લખીએ પણ કઈ રીતે કરીએ છીએ? R12 આવી રીતે 12 હોય તો એમ આખાનો સ્ક્વેર, પછી અહીંયા એકમ સદિશ R12 કેપ. હવે આ કયું સ્વરૂપ થઈ ગયું? સદિશ સ્વરૂપ. સમજાય છે? આ સદિશ સ્વરૂપ અત્યારે અમે શું કામ બતાવ્યું? કેમ કે જ્યારે તમારે સદિશ સ્વરૂપ લખવું હોય ત્યારે તમારે અહીંયા એકમ સદિશ લખવો પડે. જ્યારે સદિશ સ્વરૂપ ન લખો ત્યારે તમે સાદા ડાયરેક્ટ જ લખી દો, કોઈ જરૂર છે નહીં. હવે આ કરવાનું કારણ એ છે કે કેમ કે અહીંયા તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર સમજશો ત્યારે તમારે આની જરૂર પડશે એકમ સદિશની અથવા તો સદિશ સ્વરૂપની. બરાબર છે? શરૂઆત કરીએ મિત્રો. એક સરસ મજાની થિયરી સમજાવવાની સમજો. માની લ્યો મારે કોને સમજવાના છે? વિદ્યુત ક્ષેત્રને. વિદ્યુત ક્ષેત્ર સમજાવવા માટે વાત કરું છું. માની લ્યો કે અહીંયા કોઈ Q વિદ્યુત ભાર છે, કેપિટલ Q વિદ્યુત ભાર છે, અને સમજી લો કે માની લો કે એ ધન વિદ્યુત ભાર છે. કેવો છે? ધન. ઓકે, હવે હું એક નાનો વિદ્યુત ભાર લઈ લઉં, નાનો Q વિદ્યુત ભાર લઈ લઉં, એને હું નામ આપી દઉં Q0. આ નાનો વિદ્યુત ભાર છે, સૂક્ષ્મ વિદ્યુત ભાર છે. આ થોડા મોટા વિદ્યુત ભાર છે એટલે અહીંયા હું લખી દઉં કે આ સૂક્ષ્મ વિદ્યુત ભાર છે. શાંતિથી સમજો, આપણે કન્સેપ્ટ સમજીએ છીએ વિદ્યુત ક્ષેત્ર વાળો. ઓકે, આ સૂક્ષ્મ વિદ્યુત ભાર છે. સમજી લો કે આ પણ ધન છે. માની લો કે આ ધન છે. હવે મને જવાબ આપો તો કે આ મોટો વિદ્યુત ભાર છે, આ નાનો વિદ્યુત ભાર છે. ઓકે, આ ધન છે, આ પણ ધન છે. તો કુલમના નિયમ અનુસાર આ વિદ્યુત ભાર વડે આ વિદ્યુત ભાર પર બળ લાગે કે ન લાગે? આ ધન છે, આ ધન છે તો ડેફિનેટલી અપાકર્ષણ બળ લાગશે. તો એનો મતલબ આ વિદ્યુત ભાર આને આમ ધક્કો મારશે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. કયા બળ અનુસાર? તો કે કુલંબીય બળ અનુસાર. બરાબર છે? એનો મતલબ કે આ વિદ્યુત ભાર વડે આ વિદ્યુત ભાર પર બળ લાગે છે. ઓકે, હવે ઇન્ટરેસ્ટિંગ વાત કરું. આ ભાગ અહીંયા પૂરો થયો. માની લ્યો કે આ વિદ્યુત ભાર મેં પાછો અહીંયા મૂકી દીધો કે આ મોટા કોઈ Q વિદ્યુત ભાર છે એ અહીંયા છે. હવે અહીંયા જે આ Q0 સૂક્ષ્મ વિદ્યુત ભાર હતો એ હવે અહીંયા નથી, આ અહીંયા છે નહીં. બરાબર છે? તો મને જવાબ આપો તો કે આના વડે જે આની ઉપર અસર થઈ હતી, આના વડે આની ઉપર ધક્કો મારવાની અસર થઈ, બળ લગાડ્યું, એ હવે દાખલા તરીકે આ ન હોય તો આના વડે જે આને ધક્કો મારવાની અસર હતી એ ત્યાં અસર ત્યાં રહે કે ન રહે? કે આ વિદ્યુત ભાર નીકળી જાય એટલે અસર પણ નીકળી જાય બાજુની. ફરીથી સમજો, થોડુંક સમજવાનો પ્રયત્ન કરો. જો હું શું કહું છું બરાબર સાંભળો. કે કોઈ Q0 વિદ્યુત ભાર અહીંયા છે, કોઈ Q વિદ્યુત ભાર અહીંયા છે. આના વડે આની પર બળ લાગે એટલે આમ ધક્કો મારે છે. એનો મતલબ કે આણે આની પર બળ લગાડ્યું અને આમ ધક્કો માર્યો. હવે સમજી લો કે તમે કંઈક એવું કર્યું અને આ વિદ્યુત ભારને લઈ લીધું અહીંયાથી.
તો શું આ વિદ્યુત ભાર હવે અહીંયા કોઈને ધક્કો મારે કે ન મારે? એવું માની લ્યો કે થોડીક વારમાં તમે અહીંયા કોઈ -Q0 વિદ્યુત ભાર લઈ આવ્યા આવી રીતે, તો શું થાય? આ Q જે છે એ આને આમ ખેંચે, બરાબર ને? હવે એવું માની લ્યો કે તમે આને કાઢી નાખા, આ છે જ નહીં, તો શું આ Q ની આસપાસ જે કાંઈ અસર હતી રે કે જતી રહે? આ જેને આમ ધક્કો મારવાની કે ખેંચવાની અસર હતી એ આ વિદ્યુત ભારને તમે કાઢી નાખો, સૂક્ષ્મ વિદ્યુત ભારને કાઢી નાખો, તો રે કે જતી રહે? જલ્દી રે, બરાબર છે? તો એનો મતલબ શું થયો? કોઈ વિદ્યુત ભારની આસપાસ એક વિશિષ્ટ પ્રકારની અસર જોવા મળે છે કે એ અસરને કારણે આ વિદ્યુત ભારને જો આમ ધક્કો મારી દીધો, અથવા તો એ જ અસરને કારણે જો આ માઇનસ વિદ્યુત ભાર હોય તો આમ ખેંચી લે. તો આ વિદ્યુત ભારની આસપાસ જે કાંઈ અસર છે એ અસર એટલે વિદ્યુત ક્ષેત્ર. એ અસર એટલે શું? વિદ્યુત ક્ષેત્ર. તમે એને જોઈ શકતા નથી, તમને અહીંયા વચ્ચે કઈ દેખાય છે? દેખાતા નથી. સીધી એની અસર થઈ કોની ઉપર? આની ઉપર. કે આની આજુબાજુમાં કંઈક એવું ક્ષેત્ર છે અને ક્ષેત્રનું નામ શું? તો કે વિદ્યુત ક્ષેત્ર. એના કારણે આની ઉપર અસર થઈ, તો કે આને શું માર્યો? ધક્કો માર્યો. જો આ માઇનસ હોય તો આને આમ ખેંચે, તો એનો મતલબ કે આ પ્લસ ક્યુ ની આસપાસ એક વિશિષ્ટ પ્રકારની અસર છે. એ વિશિષ્ટ પ્રકારની અસર એટલે શું? વિદ્યુત ક્ષેત્ર. સમજાય છે? આમ ન સમજાય તો એકદમ દેશી ઉદાહરણ લઈએ, જોજો બરાબર સાંભળજો. આપણી સોસાયટીની અંદર, આપણી સોસાયટીની પૂરતા આપણી સોસાયટીના પેલા ડોગ હોય, કૂતરાઓ હોય છે, બીજી સોસાયટી હોય તો તેના કૂતરાઓ હોય. હવે સાંભળજો બરાબર. જ્યાં સુધી આપણી સોસાયટીના કૂતરાઓ આપણી સોસાયટીમાં આટા મારતા હોય ત્યાં સુધી બીજી સોસાયટીના કૂતરાઓ આવતા જ નથી. અને જો આવે તો આ કૂતરાઓ તરત ભસવાનું ચાલુ કરી દે. શું કામ નથી આવતા? કેમ કે પેલી સોસાયટીના કૂતરાઓની આપણા સોસાયટી પર અસર રહેલી છે. મીન્સ કે આપણી સોસાયટીમાં પેલા લોકો છે એટલે પેલા આવશે જ નહીં અહીંયા. એટલે આ કૂતરાઓની જો એની આસપાસ કંઈક અસર છે. સમજાય છે? જો અહીંયા જે કૂતરાઓ છે આ મેન જે છે એ જ જતા રહે તો કોઈ તકલીફ નથી, પણ આ લોકો જ્યાં સુધી છે ત્યાં સુધી બહારના કોઈ આવે નહીં. એટલે એનો મતલબ કે આની આસપાસ જો વિશિષ્ટ પ્રકારની અસર મળે, એ અસર જે છે આ વિદ્યુતભાર છે એની આસપાસ એક વિશિષ્ટ પ્રકારની અસર મળે, એ અસર એટલે જ તે વિદ્યુત ક્ષેત્ર. સમજાય છે? તો હવે હું વ્યવસ્થિત વ્યાખ્યા લખું, જોજો બરાબર ધ્યાન આપજો મિત્રો, ધ્યાનમાં રાખજો. આ સૂક્ષ્મ વિદ્યુતભાર કહેવાય અને આને કહેવાય, બધાના નામ વ્યવસ્થિત આપું છું, આને કહેવાય સ્ત્રોત વિદ્યુતભાર. કેવો વિદ્યુતભાર કહેવાય? સ્ત્રોત. શું કામ સ્ત્રોત? કેમ કે આની આસપાસ શું આવેલું છે? વિદ્યુત ક્ષેત્ર. કોના કારણે? આની કારણે. અને આ વિદ્યુતભાર બહુ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે, એટલે આની આસપાસ કઈ વિદ્યુત ક્ષેત્ર છે એવું ગણવાનું નહીં. જે વિદ્યુત ક્ષેત્ર છે એ કોનું છે? આનું. કેમ કે આ ખૂબ જ મોટા, જ્યારે આ એકદમ સૂક્ષ્મ, એટલે આની અસર કેવી હશે? આની આસપાસ અસર હશે પણ કેવી હશે? સૂક્ષ્મ. જ્યારે આની આસપાસ જે અસર હશે એ કેવી હશે? વધારે. એ વધારે જે અસર છે એ જ કોણ? વિદ્યુત ક્ષેત્ર. બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? તો કે સ્ત્રોત વિદ્યુતભારને કારણે. એ વિદ્યુત ક્ષેત્ર ચેક કરવા માટે તમે કોને લેવા? સૂક્ષ્મ વિદ્યુતભારને. એટલે આ સૂક્ષ્મ વિદ્યુતભાર. બરાબર છે? તો હવે હું કહી જોજો, આના પ્રમાણે કહી જોજો. વિદ્યુતભાર ની આસપાસ એક વિશિષ્ટ પ્રકારની અસર જોવા મળે છે, જેને વિદ્યુત ક્ષેત્ર કહે છે. એને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુતભારની આસપાસ એક ચોક્કસ પ્રકારની અસર જોવા મળે છે. એ ચોક્કસ પ્રકારની અસર, તો વિશિષ્ટ પ્રકારની જે અસર છે એને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. અથવા તો આની બહુ પ્રોપર એક ડેફિનેશન છે, એક વ્યાખ્યા છે, તમે આવી વ્યાખ્યા પણ લખી શકો. હવે બરાબર સાંભળજો, લખી જોજો, અથવા તો આ સેન્ટેન્સ લખી જોજો, એની પરથી મને સમીકરણ લખાવજો. એકમ ધન અથવા તો એકમ વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર ઈ કહે છે. વાંચો તો શું લખેલું છે? એકમ વિદ્યુતભાર પર લાગતા બળ. મિત્રો એક કામ કરીએ, આ વસ્તુને સમજવા માટે તમને આવી ખબર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો તમારે આ સૂત્ર પરથી વ્યાખ્યા કેવી તો શું કહેવાય?
એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. બરાબર? તો એવી રીતે આમાં સમજો તો એકમ બોલો એટલે એ ક્યાં હોય? નીચે. કાપેલું અંતર એટલે એ ક્યાં હોય? ઉપર. અને જે બને એ છે અહીંયા. તો જો સેમ એવી રીતે થઈએ. એકમ વિદ્યુતભાર એટલે વિદ્યુતભાર ક્યાં હોય? નીચે. એટલે નીચે. એકમ વિદ્યુતભાર પર લાગતું બળ, બળ એટલે F ને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. તો એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. થઈ ગયું. સમજાય છે? હવે મિત્રો બરાબર સાંભળજો, હું અહીંયા Q નહીં લખું, અહીંયા Q0 લખીશ. સર તમે Q0 કેમ લખા? તમે આ કેમ ન લખા કેપિટલ Q? સમજો બરાબર. આ પ્લસ Q છે અને I છે. તો અહીંયા મોટા કોણ છે? આ. નાના કોણ છે? આ. તો મોટા બળ લગાડશે. આની ઉપર બળ લગાડે. જો આની પર, એટલે બળ લાગે કોની પર? આની પર. આની પર લગાડી શકે નહીં, કેમ કે આ ખૂબ જ મોટા છે, જ્યારે આ ખૂબ જ નાના છે. અને અહીંયા આપણે સેન્ટેન્સ શું હતું? એકમ વિદ્યુત ભાર પર લાગતા બળ. તો બળ કોની પર લાગે? આની પર. સમજાય છે? એટલે આપણે અહીંયા લખવા પડે છેદમાં Q0. ક્લિયર? એટલે મગજમાં તમારે શું ક્લિયર રાખવાનું? કે જ્યારે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખો ત્યારે જે Q0 છે અથવા તો નીચે તમે કોઈ પણ જે વિદ્યુતભાર લખો એ સૂક્ષ્મ વિદ્યુતભાર હોય. કયો હોય? સૂક્ષ્મ. અહીંયા સ્ત્રોત વિદ્યુતભાર આવે નહીં. કયો આવે? સૂક્ષ્મ, કે જેની પર શું લાગે છે? બળ. આની પર બળ લાગે છે એટલે અહીંયા. ક્લિયર? પાક્કું ને? ઓકે. હવે મિત્રો સમજો તો કે બળ સદિશ રાશિ કે અદિશ રાશિ? સદિશ રાશિ છે. તો એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર પણ કેવી રાશિ? સદિશ રાશિ. તો હવે એનો મતલબ શું થયો? કે જોજો કે સદિશ સ્વરૂપે આપણે જો સદિશ સ્વરૂપે લખવા હોય તો શું લખાય? સદિશ E ઇઝ ઇક્વલ ટુ, આ બેમાંથી સદિશ કોણ? વિદ્યુતભાર તો અદિશ છે, તો બળ જ સદિશ છે. સદિશ F છેદમાં Q0. તો સદિશ સ્વરૂપે લખવું. આનો મતલબ શું? વિદ્યુત ક્ષેત્રની દિશા કોની દિશામાં? તો કે બળની દિશામાં. એનો મતલબ હું એમ કહું કે Q વિદ્યુતભાર વડે બળ આમ છે, આ દિશામાં છે, તો વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશામાં? એ જ દિશામાં. કેમ કે જો બંને ઉપર જ છે એટલે બળની દિશા છે એ જ કોની દિશા? વિદ્યુત ક્ષેત્રની દિશા. સમજાય છે? એટલે મગજમાં શું ક્લિયર શું થયું? કે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર પણ કેવી રાશિ છે? સદિશ રાશિ. ક્લિયર છે? પાછા આગળ જઈએ, જોજો, ધ્યાન આપજો. ઓકે. હવે તમે વ્યાખ્યા શું કીધી? તો કે એકમ વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. પછી તમે એને સદિશ સ્વરૂપે દર્શાવ્યા. સદિશ સ્વરૂપમાં તમને ખબર પડી કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? તો કે સદિશ રાશિ છે. ઓકે. આ જે સૂત્ર લખ્યું છે એની પરથી આનો એકમ લખાવો તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું લખાશે? એકમ. ચાલો. બળનો એકમ તો કે ન્યૂટન. વિદ્યુતભારનો એકમ તો કે કુલમ. તો એનો મતલબ વિદ્યુત ક્ષેત્રનો એકમ શું બન્યો? ન્યૂટન પર કુલમ. તમે અહીંયા લખી દેશો તો પણ ચાલશે. સમજાય છે? વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય? ન્યૂટન પર કુલમ. મિત્રો એક એકમ અત્યારે કહી દો, બીજા ચેપ્ટરનું જ્યારે આપણે ચાલુ કરશું ત્યારે એમાં આવી જ જશે. વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ વોલ્ટ ઇન્ટુ મીટર. શું લખેલું છે? વોલ્ટ ઇન્ટુ મીટર. આ એકમ અત્યારે ખાલી યાદ રાખજો. કોનો એકમ છે? તો કે વિદ્યુત ક્ષેત્રનો. જેમ વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ છે એવી રીતે બીજો એકમ કયો છે? વોલ્ટ ઇન્ટુ મીટર. ત્યારે પહેલું ચેપ્ટર ચાલુ કરીશ, આની પછીનું ચેપ્ટર, ત્યારે હું તમને સમજાવી દઈશ કે ક્યાંથી આવ્યા, કેવી રીતે ભાઈ. ક્લિયર? કઈ રાશિ સમજા? વિદ્યુત ક્ષેત્ર. હવે તમને એમ પૂછે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા, તો તમે આ વ્યાખ્યા કહેશો કે એકમ વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ જે વિદ્યુત ભાર હોય એ કયો વિદ્યુત ભાર? સૂક્ષ્મ વિદ્યુત ભાર. અને આની પર જે કોઈ બળ લગાડે છે એ કયો વિદ્યુત ભાર? સ્ત્રોત વિદ્યુત ભાર. જેની કિંમત કેવી હોય? ખૂબ જ મોટી. જ્યારે આ કેવા હોય? ખૂબ જ સૂક્ષ્મ. એટલે જ સૂક્ષ્મ લખેલું છે. ક્લિયર? તમને બોર્ડ ઉપર ક્લિયર દેખાય છે? હું ચેક કરી લઉં. ચાલો, એકદમ ક્લિયર દેખાય છે. ઓકે. તો આ વિદ્યુત ક્ષેત્રની આટલી વાત છે. આવડશે? પાક્કું ને? આગળ જઈએ. બરાબર ધ્યાન આપજો. હવે હું જે કરું એ સમજો. એક વસ્તુ સમજી લેજો કે
આ વિદ્યુતભાર વડે આની ઉપર જે અસર થાય છે એ અસર એટલે કોણ? વિદ્યુત ક્ષેત્રને જોઈ શકાય નહીં. જો અહીંયા તમને નરી આંખે વિદ્યુત ક્ષેત્ર ક્યાં દેખાય છે? અહીંયા દેખાય નહીં, પણ આના વડે આની પર અસર થાય એ જે અસર એટલે કોણ? વિદ્યુત ક્ષેત્ર, હે ને? હવે એક છે ને કામ કરું, આ સમીકરણમાંથી હું F ને સૂત્રનો કરતા બનાવું. કોને? F ને બનાવો તો શું લખાય? F ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ E થશે એવું? મિત્રો આ સૂત્ર ધ્યાનમાં રાખજો. આનો મતલબ શું થાય કે Q0 વિદ્યુત ભાર પર લાગતું બળ કયા વિદ્યુત ભાર પર? Q0 વિદ્યુત ભાર પર લાગતું બળ. ક્યારે? જ્યારે તમે એને ક્યાં મૂકો? વિદ્યુત ક્ષેત્રમાં. ક્યાં મૂકો? વિદ્યુત ક્ષેત્રમાં. એટલે એનો મતલબ શું કે Q0 જેટલો કોઈ વિદ્યુત ભાર હોય એને તમે E જેટલા વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો તો એની પર બળ લાગે. એ બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ E. આ મેથડને અહીંયા સમજાવું, બરાબર ધ્યાન આપજો. હું દાખલા તરીકે આવું કહી દઉં કે આ કોઈ વિદ્યુત ક્ષેત્ર છે. હું અત્યારે તમને આના વિશે કાંઈ ખબર નથી, ખાલી એક્ઝામ્પલ આપું કે આ કોઈ વિદ્યુત ક્ષેત્ર, આ સમજી લો કોઈ વિદ્યુત ક્ષેત્ર છે. હું એમ કહું આની અંદર કોઈ વિદ્યુત ભાર Q મૂકી દીધો અને તમને એમ પૂછું કે આ વિદ્યુત ક્ષેત્રની અંદર આ વિદ્યુત ભાર છે તેની પર બળ લાગે, તો તમારો જવાબ શું આવે? હા, આ બળ લાગે. એ બળનું સૂત્ર તો કે Q ઇન્ટુ E. અહીંયા રહ્યા વિદ્યુત ક્ષેત્રને, આ વિદ્યુત ક્ષેત્ર એની અંદર કોને મૂકો? વિદ્યુત ભાર ને તેની પર બળ લાગે. વિદ્યુત ક્ષેત્ર એની પર શું મૂકો? વિદ્યુત ભાર, તો એની પર શું લાગે? બળ લાગે. ક્લિયર? પાક્કું ને? કોની પર બળ લાગે? તો કે આની પર. કેટલું બળ લાગે? તો કે Q0 ઇન્ટુ E. જ્યાં E શું છે? વિદ્યુત ક્ષેત્ર. હવે તમને કોઈ એમ પૂછે આ વિદ્યુત ક્ષેત્ર કોનું? આ વિદ્યુત ક્ષેત્ર કોનું? વિદ્યુત ક્ષેત્ર આવ્યું આની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર છે એ કોના કારણે આવ્યું? આના કારણે. એટલે વિદ્યુત ક્ષેત્ર આનું અને બળ કોની પર લાગે? આની પર. ક્લિયર ને? આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર વિદ્યુત ભાર મૂકો તો એની પર બળ લાગે. કેટલું લાગે? તો કે Q ઇન્ટુ E. અહીંયા તમે જે વિદ્યુત ભાર મૂકો એ અહીંયા લખી નાખવાના અને અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર હોય એ અહીંયા લખવાના, તો શું આપી દે? બળ. ક્લિયર? આગળ જઈએ. હવે મિત્રો ધ્યાન આપજો, જો તમારી પાસે કોઈ ધન વિદ્યુત ભાર હોય તો હું લખી દઉં ધન વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભારના કેટલા પ્રકાર? બે. ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તમને કોઈ એમ કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર દોરો. શું કે છે? ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર દોરો. તો કાંઈ જ નહીં, ધન વિદ્યુત ભાર એટલે આ ધન, આ પ્લસ કોઈ Q વિદ્યુત ભાર લઈ લો, ધન વિદ્યુત ભાર, અને તમને એમ કે આનું વિદ્યુત ક્ષેત્ર દોરો, તો વિદ્યુત ક્ષેત્ર આવી રીતે દોરાય. જોજો અહીંયા ધ્યાન આપજો. આ હું કહી દઉં પ્લસ Q વિદ્યુત ભાર લઈ લો, આ કોઈ ધન વિદ્યુત ભાર. તમને એમ કે આનું વિદ્યુત ક્ષેત્ર એટલે આની આસપાસની અસર, તો એ કેવી રીતે દોરાય? આવી રીતે. જોજો. શું દોરવા? વિદ્યુત ક્ષેત્ર. ધન વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર હોય બહારની તરફ. સર કેવી રીતે ખબર પડે બહારની તરફ? આરામથી ખબર પડે. જો આ કયો વિદ્યુત ભાર છે? ધન. તો આના કારણે આની પર બળ લાગ્યું. એ બળ કઈ દિશામાં હતું? આ દિશામાં. અને મિત્રો અહીંયા જ તમે શીખા કે બળ જે દિશામાં હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. થઈ ગયું? બળ આના કારણે આની પર બળ કઈ દિશામાં લાગે? આમ. તો વિદ્યુત ક્ષેત્ર પણ ક્યાં જાય? આ તરફ. જો ધન વિદ્યુત ભાર છે એટલે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? બહારની તરફ. સર હવે તમે આ એરો જે છે એ એરા પહેલા મોટા કર્યા, પછી થોડા નાના કર્યા, પછી નાના કર્યા. તો આ જે એરો જે છે એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. આ જે એરા છે એ તે વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય દર્શાવે છે. આ એરા જે છે એ શું દર્શાવે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. કેવી રીતે? બરાબર સમજો. અહીંયા સમજો. આ Q0 વિદ્યુત ભાર છે એને દાખલા તરીકે હું અહીંયા મૂકી દઉં. ચાલો અહીંયા. ચાલો તો મને જવાબ આપો. તો અહીંયા મૂકી દીધા. આ Q0 વિદ્યુત ભારને અહીંયા મૂકી. તો આના વડે આની ઉપર બળ વધારે લાગે કે ઓછું લાગે? વધારે લાગે કે ઓછું લાગે?
આને હું અહીંયા નજીક મૂકી દઉં તો કેવું લાગે? વધારે ધક્કો મારે. હવે આને જ તે હું અહીંયા મૂકી દઉં તો આના વડે આની પર બળ વધારે લાગે કે ઓછું? ઓછું, કેમ કે જો દૂર વહી ગયા. તો જેમ જેમ નજીક હોવ એમ બળ વધારે લાગે, જેમ જેમ દૂર જાઓ એમ બળ ઓછું લાગે. તો એનો મતલબ જેમ નજીક હોય એમ વિદ્યુત ક્ષેત્ર કેવું? વધારે. તો દૂર જાવ એમ વિદ્યુત ક્ષેત્ર કેવું? ઓછું. તો જો અહીંયા એરા મોટા કર્યા, એનો મતલબ અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? વધારે. અને જેમ જેમ દૂર જાવ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. વિદ્યુત ક્ષેત્ર ઘટે એટલે એરા જો મેં નાના કરી દીધા. સમજાય છે? એટલે જો હું કોઈ વિદ્યુત ભારને અહીંયા મૂકું તો અહીંયા એના પર બળ વધારે લાગે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે હોય. જો હું અહીંયા મૂકું તો વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય, કેમ કે દૂર છે. જો સમજાય છે? આ કન્સેપ્ટ ક્લિયર રાખજો. ઓકે. આમે કયા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું? ધન વિદ્યુત ભારનું. તો આવી રીતે ઋણ વિદ્યુત ભારનું દર્શાવવું હોય તો આ કોનું હતું? ધનનું. તો ઋણનું કેવી રીતે? બોલો તો, હવે તમને આવડે. ઋણ વિદ્યુત ભારનું કેવી રીતે? એવું માની લ્યો તો, એવું સમજો તો કે અહીંયા કોઈ માઇનસ વિદ્યુત ભાર છે, એવું માની લો અહીંયા માઇનસ વિદ્યુત ભાર છે. તો આ પ્લસ Q0 ને આમ ધક્કો મારે કે ખેંચે? ખેંચે. જો પોતાની તરફ બળ આ બાજુ લાગે ને તો વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ, તો એનો મતલબ અંદર તરફ. તો આવું થાય. જોજો. પછી થોડા નાના એરા કરી નાખો. ઓછામાં ઓછા 3 બતાવી દેવાના હો, પણ આ તો અત્યારે જગ્યા નથી એટલે મેં આવી રીતે બતાવી દીધા. થઈ ગયા. તો આ કોનું વિદ્યુત ક્ષેત્ર? ઋણ વિદ્યુત ભારનું. પાકું ને? ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ. બહાર તરફ અને ત્રિજ્યાવર્તી કહેવાય. આને કેવું કહેવાય? ત્રિજ્યાવર્તી. કેમ? જો આ હું વર્તુળ કહી દઉં તો આને કેન્દ્ર કહું તો જો આ વિદ્યુત ક્ષેત્ર છે એ કાં તો આમ જાય છે એટલે ત્રિજ્યાની દિશામાં બહાર જાય, જો, અને કાં તો આવી રીતે અંદર આવે છે. આમાં અંદર જાય છે અને આમાં ક્યાં જાય છે? બહાર. એટલે આને કહેવાય ત્રિજ્યાવર્તી બહાર અને આને કહેવાય ત્રિજ્યાવર્તી અંદર. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ. એરો શું દર્શાવે? એરોનું શું દર્શાવે? તો કે તે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. જેટલો એરો મોટો એટલું વિદ્યુત ક્ષેત્ર વધારે, જેટલો એરો નાનો એટલું વિદ્યુત ક્ષેત્ર નાનું. ક્લિયર છે? આવડશે? આખો કન્સેપ્ટ કોના વિશે? વિદ્યુત ક્ષેત્ર વિશે. મિત્રો વિદ્યુત ક્ષેત્ર વિશે તમને આટલું કમ્પલસરી આવડવું જોઈએ, કોઈ ઓપ્શન છે નહીં. ઓકે, ચલો આગળ જઈએ. હવે નવો ભાગ સમજીએ. બરાબર ધ્યાન આપજો. ચાલો શરૂઆત કરીએ. ચાલો મને જવાબ આપો તો. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા બોલો તો. એકમ વિદ્યુત ભાર પર લાગતા બળને શું કહેવાય છે? વિદ્યુત ક્ષેત્ર કહે છે. વિદ્યુત ક્ષેત્રનો એકમ જલ્દી ન્યૂટન પર કુલમ. હે ને? વિદ્યુત ક્ષેત્રની દિશા કોની દિશામાં હોય? જલ્દી. વિદ્યુત ક્ષેત્રની દિશા કોની દિશામાં? તેની પર લાગતા બળની દિશામાં. થોડી વાર પહેલા જ જોયું આપણે, અહીંયા સૂત્ર લખ્યું હતું ને. ચાલો, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર શું લખાય? એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ. હે ને? ચાલો ઓકે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર, ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર. ચાલો ઓકે. હવે જો બરાબર મહત્વનો સવાલ 2 માર્ક્સની અંદર પૂછાય છે. ચાલો સમજીએ. સવાલ લખું છું, જોજો. બિંદુવત વિદ્યુત ભાર ને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર તારવો. એકદમ મહત્વનો ભાગ છે. શું લખેલું છે? બરાબર વાંચો તો. બિંદુવત વિદ્યુત ભાર એટલે કોઈ વિદ્યુત ભાર લેવાનો, નાનો કોઈ વિદ્યુત ભાર લઈ લેવાનો. વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો. કોનું સૂત્ર? વિદ્યુત ક્ષેત્રનું. આ જે સૂત્ર હતું એ તો જનરલ સૂત્ર હતું કે કોઈ વિદ્યુત ભાર છે, કોઈ વિદ્યુત ભાર છે એની ઉપર બળ લાગે તો એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. બરાબર છે. પણ હવે શું કીધું? બિંદુવત વિદ્યુત ભાર એટલે કોઈ પર્ટિક્યુલર કોઈ આ વિદ્યુત ભાર છે, આ કોઈ વિદ્યુત ભાર છે તો આના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એ આપણે લાવવાનું છે. બરાબર છે. ચાલો શરૂઆત કરીએ. હવે આ સમજવા માટે હું કહું ને બરાબર સમજજો. પેલા મને જવાબ આપો. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે કે અદિશ રાશિ?
તો કે સદિશ રાશિ. તો જો સદિશ રાશિને તમારે સમજવી હોય તો કોનો ઉપયોગ કરવો પડે? યામાક્ષ પદ્ધતિનો. તો યામાક્ષ પદ્ધતિ લઈ લઉં. બરાબર ધ્યાન આપજો. હવે બરાબર સમજજો. આને કહી દો એક્સ અક્ષ, આને કહી દો વાય અક્ષ. બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. મિત્રો મને જવાબ આપો. ઓલી જે આગળ મેં અહીંયા આકૃતિ દોરી હતી એમાં અહીંયા પ્લસ ક્યુ હતા અને અહીંયા Q0 હતા. આ બે માંથી વિદ્યુત ક્ષેત્ર કોને કારણે હતું? આ Q ને કારણે કે Q0 ને કારણે? વિદ્યુત ક્ષેત્ર કોને કારણે હતું? આના કારણે. સમજાય છે? તો આના કારણે જે વિદ્યુત ક્ષેત્ર તમને મળે છે એ શોધવાનું છે. તો એક કામ કરું, આ જે પ્લસ ક્યુ હતા એને હું અહીંયા ઉગમ બિંદુ પર મૂકી દઉં. એટલે આ કોઈ પ્લસ ક્યુ વિદ્યુતભાર અહીંયા છે. બરાબર છે? એટલે આને કયો વિદ્યુતભાર તમે કીધો તો સ્ત્રોત વિદ્યુતભાર. હવે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તો આની આસપાસ કઈ અસર હોય કે ન હોય? તો કે હોય. એ અસર જ આપણે શોધવી જો. તેના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે આની આજુબાજુમાં જે કઈ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે એ આપણે શોધવું છે. ક્લિયર છે? ચાલો ઓકે. હવે જ્યાં સુધી આની આજુબાજુમાં કોઈ હોય નહીં ત્યાં સુધી તો આ કોની ઉપર અસર કરે? અસર છે કરી પણ કોઈ પર કરે નહીં. તો એક કામ કરું, અહીંયા કોઈ વિદ્યુતભાર Q0 લઈ લઉં અને આ કેવો વિદ્યુતભાર? સૂક્ષ્મ વિદ્યુતભાર. ખૂબ જ નાના હો, અત્યારે ખાલી બટન બતાવ્યા છે, એકદમ નાના સૂક્ષ્મ વિદ્યુતભાર. આ કોઈ સૂક્ષ્મ વિદ્યુતભાર લઈ લો. માની લો કે સૂક્ષ્મ વિદ્યુતભાર એ આ વિદ્યુતભારથી કેટલા અંતરે છે? તો કે r અંતરે છે. ઉગમ બિંદુ પર જ આને મૂકેલા છે તો ઉગમ બિંદુથી કેટલા અંતરે? તો કે સદિશ r જેટલા અંતરે. ક્લિયર છે? આકૃતિનું વર્ણન કરી દો. શું લખેલું છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે વિદ્યુત ક્ષેત્ર કોના કારણે શોધવું છે? આના કારણે. તો જેના કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તેવા સ્ત્રોત વિદ્યુતભાર. સ્ત્રોત વિદ્યુતભાર કયો? તો કે કેપિટલ ક્યુ ને ક્યાં મૂકેલો છે તમે? ઉગમ બિંદુ પર. ને ઉગમ બિંદુ પર દર્શાવેલ છે. થઈ ગયું? હવે ઉગમ બિંદુથી કેટલા અંતરે? તો કે સદિશ r જેટલા અંતરે કયો વિદ્યુતભાર છે? સૂક્ષ્મ વિદ્યુતભાર. હવે અથવા તો ઉપરાંત બોલો તો ઉગમ બિંદુ થી કેટલા અંતરે? તો કે સદિશ r જેટલા અંતરે આ કયો વિદ્યુતભાર? તો કે Q0 જેટલો સૂક્ષ્મ વિદ્યુતભાર દર્શાવેલ છે. એટલે Q0 વિદ્યુતભાર છે. ક્લિયર? ચાલો મગજની અંદર ક્લિયર રાખો. તમારે શોધવું શું છે? વિદ્યુત ક્ષેત્ર. હે ને? વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધવું નહીં? જો મિત્રો આ કેવો વિદ્યુતભાર? પ્લસ ક્યુ. આ કેવો છે? આ પણ પ્લસ જ છે પણ સૂક્ષ્મ છે. ચાલો આ પ્લસ છે પણ સૂક્ષ્મ છે. હવે મને એક જવાબ આપો. કુલમના નિયમ અનુસાર આ બંને વચ્ચે બળ લાગે કે ના લાગે? જલ્દી. આ બંને વચ્ચે બળ લાગે કે ના લાગે? લાગે. તો શું લખાય? કોના વડે કોના પર? તો કે Q વડે આના પર લાગતું બળ. હવે કુલમ્બના નિયમ અનુસાર કોના વડે કોના પર? તો કે Q વડે Q0 પર લાગતું બળ. Q વડે Q0 વિદ્યુતભાર પર લાગતું બળ. અથવા તો એવું તમે બોલી શકો કે બંને વચ્ચે લાગતું બળ. ચાલો બળનું સૂત્ર લખાવો. કેવી રીતે લખાશે? F. ચાલો લખાવો તો જલ્દી. કેવી રીતે લખાય? બળ લગાડવાનું. કે એક કયો? કેપિટલ Q. એક કયો? Q0 છેદમાં બે વચ્ચેનું અંતર કેટલું છે? r. તો r² લખી દઉં. અમારે સદિશ સ્વરૂપે લખવા હોય તો કાંઈ નહીં, અહીંયા સદિશ કરી દો અને અહીંયા શું કરી દેવાનું? r કેપ. 1 2 એવું તો છે જ નહીં. જો એટલે સદિશ સ્વરૂપે લખું. સદિશ સ્વરૂપે શું કામ લખવું? કેમ કે વિદ્યુત ક્ષેત્ર કેવા છે? સદિશ. સમજાય છે? એટલે આ તો ખાલી બળ લખી દીધું. પાક્કું? હવે મહત્વનો કન્સેપ્ટ આવ્યો. જોજો આ શું છે? બળ. આ આકૃતિની અંદર જુઓ તો બળ કોની પર લાગે છે? આની પર લાગે કે આની પર લાગે? બળ.
આની પર. કોણ લગાડે? આ. કેવી રીતે લગાડે? આની આસપાસ વિદ્યુત ક્ષેત્ર છે કે નહીં? આની આસપાસ વિદ્યુત ક્ષેત્ર છે કે નહીં? કેમ કે આ ધન વિદ્યુત ભાર છે મિત્રો. તો આનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે એરા નહીં હોય, આવી રીતે આમ જેમ હમણાં મારે દોર્યું હતું, બરાબર છે? તો એવું કહેવાય કે આની આસપાસ જે વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર જ આ છે. આની આસપાસ જે વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર જ આ છે. તો એનો મતલબ એવો થયો કે ઓલું સૂત્ર તમે જે લખ્યું હતું E = F/Q0, તો તમે F ને સૂત્રનો બનાવો તો શું લખાય? Q0 × E. જુઓ, એ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી કે અહીંયા જે બળ લાગે છે એ કોની પર લાગે છે? આ બળ લાગે કોની પર? તો કે Q0 પર. કોના કારણે? તો કે આના વિદ્યુત ક્ષેત્રને કારણે. તો આ સૂત્ર અનુસાર E = F/Q, તો F = શું લખાય? Q0 × E. સમજાણું? એટલે જ મેં પેલું તમને સમજાવ્યું હતું. ચાલો હવે F ની જગ્યાએ શું લખાય? Q0 × E. જો કોઈ બાળકો કન્ફ્યુઝ હોય કે સર અહીંયા Q0 કેમ લખા, તો મિત્રો સમજો આ બે માંથી બળ કોની પર લાગે? આની પર. આની પર લગાડી શકે નહીં, લાગે પણ બહુ જ ઓછું લાગે, એટલે આપણે એને અવગણીએ છીએ. એટલે આની પર બળ લાગે આટલી. ક્લિયર? ચાલો જો આ લખી દીધા, સદિશ સ્વરૂપે લખીએ એટલે આની પર સદિશ કર્યા. અહીંયા હું સદિશ કરું તો અહીંયા સદિશ કરવા પડે એમ. આ પદ નીચે બેઠું લખો કે કેપિટલ Q Q0 upon R² R કેપ. કેન્સલ કરો. ખુશ થાવ, જવાબ આવી ગયો. શું શોધવું હતું? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર લખાવો સૂત્ર સદિશ E = લખાવો K Q upon R². આવી ગયો જવાબ. અને મિત્રો હવે બરાબર સમજો. જો શું શોધ્યું? વિદ્યુત ક્ષેત્ર. કોના કારણે? Q ને કારણે. જો આને કારણે. આની કોઈ વાત આવે નહીં. એટલે અહીંયા તમે ગમે એને મૂકો, વિદ્યુત ક્ષેત્ર તો આના કારણે જ લાગે, બીજા કોઈના કારણે લાગે નહીં. એટલે જો સૂત્રની અંદર Q જ આવ્યા, અહીંયા સ્મોલ q આવે નહીં. અને અહીંયા જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હોય એની અંદર જે Q હોય એ કોણ હોય? તો કે સ્ત્રોત વિદ્યુતભાર હોય. બળનું સૂત્ર હોય એની અંદર જે વિદ્યુતભાર હોય એ કોણ હોય? સૂક્ષ્મ વિદ્યુતભાર. સમજાશે? તો હવે અહીંયા તમને જે બિંદુવત વિદ્યુતભાર કીધો તો એ કયો? તો કે ઓલો +Q છે. એટલે આ કોનું સૂત્ર થઈ ગયું? +Q ને કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. એટલે જે છેલ્લે લખી દેવાનું, જે બિંદુવત વિદ્યુતભાર ને કારણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે. હવે મિત્રો બરાબર ધ્યાન આપજો. આ પદ જે છે આનું મારે મૂલ્ય સ્વરૂપે લખવું હોય, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખવું હોય તો અહીંથી સદિશ નીકળી જાય, અહીંથી એકમ સદિશ નીકળી જાય. તો શું લખાય? E = સાદું સૂત્ર આવું બની જાય K Q upon R². હે ને? હવે આને સમજો બરાબર. K એટલે તો અચળાંક છે અને Q એટલે માની લો કે 5 કુલમ છે, તો આ અચળ થઈ ગયા. તો એનો મતલબ એવો છે કે E ચલે છે 1/R². ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ MCQ ની અંદર વારંવાર પૂછે છે. કઈ રીતે સમજો? જો R ની કિંમત વધે તો E ની કિંમત ઘટે, કેમ કે વ્યસ્ત પ્રમાણમાં છે. R એટલે કઈ રીતે સમજી લો. આ કોઈ +Q વિદ્યુતભાર છે, આ +Q છે. હવે તમે કોઈ Q ને અહીંયા મૂકો તો આટલું અંતર R કહેવાય. હવે આ જ Q ને તમે ઉંચકીને અહીંયા મૂકો તો જો R વધી ગયા, અહીંયાથી અહીંયા આટલા R, તો જો R વધે તો E ઘટે. અને એટલે જ આપણે શું કર્યું હતું? પહેલા મોટા એરા કર્યા, પછી નાના કર્યા હતા. જોયું? અહીં નજીક હોય તો વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, દૂર જાય વિદ્યુત ક્ષેત્ર ઘટે. એટલે એનો મતલબ શું થયો? જેમ જેમ અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે. MCQ ની અંદર પૂછે કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે બદલાય છે? તો 1/R². ધ્યાનમાં રાખો, વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે બદલાય? 1/R² અનુસાર. આવડશે? જ્યારે તમારી પાસે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર આવે ત્યારે તમારે કમ્પલસરી એમાં અંતર નામની રાશિ ગોતવાની જ છે કે અંતર ક્યાં છે, ઉપર છે, નીચે છે, અને એના અનુરૂપ તમારે જવાબ આપવાનો કે વિદ્યુત ક્ષેત્ર કેવું થાય. તો આના અનુસાર શું થાય? તો કે અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. તો એની કરતા ઉલટું, અંતર ઘટે તો વિદ્યુત ક્ષેત્ર વધે.
આવડશે? પાક્કું? આ કમ્પલસરી આવડવું જોઈએ. 2 માર્ક્સની અંદર વારંવાર આ સૂત્ર પૂછાય છે. ક્લિયર? આગળ ચાલો. તો આગળનો સવાલ લઈએ. બરાબર ધ્યાન આપજો. જોજો શું લખું છું, બરાબર સમજજો. વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત મેળવો. કઈ યાદ આવે છે? આ વસ્તુ આપણે કઈ રીતે ભણ્યા હતા? યાદ કરો તો. વિદ્યુત ભારો માટે સંપાતપણાનો સિદ્ધાંત મેળવો, આવું કંઈક ભણ્યા હતા. યાદ છે? ચાલો આ જ વસ્તુને બીજી રીતે પૂછે. જોજો, વિદ્યુત ભારના અસતત વિતરણ ને કારણે કોઈ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. બંનેનો મતલબ એક જ છે. ખબર પડે છે? ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. ચાલો બોર્ડ પર તમને બરાબર દેખાય છે? ચાલો બરાબર દેખાય છે? ક્લિયર છે આટલું? સવાલ શું કહે છે? બરાબર વાંચો. વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત મેળવો. અથવા બીજું શું પૂછે છે? અથવા બીજી રીતે કઈ રીતે પૂછે છે? વિદ્યુત ભારના અસતત વિતરણ માટે વિતરણને કારણે કોઈ બિંદુવત વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. મિત્રો હું પહેલા છે ને આ શબ્દ સમજાવી દઉં. અસતત બે શબ્દો છે, સતત અને એની સિવાયનો શબ્દ છે અસતત. કેટલા શબ્દ છે? બે. સતત અને અસતત. પહેલા આપણે કામ કરીએ સતત. સતત એટલે મિત્રો કેવું કે કોઈ પેટર્ન ની અંદર હોય. પેટર્ન એટલે કઈ રીતે? જો માની લો બધા ધન વિદ્યુત ભાર છે, તો આ જો સરખા ગોઠવાયેલા છે તો આને કહેવાય સતત વિતરણ, વ્યવસ્થિત. કોઈ આવી પેટર્નમાં હોય, જોજો કોઈ ચોરસ છે અને ચોરસની ઉપર બધા વિદ્યુત ભાર આવી રીતે બેસી ગયા છે, આવી રીતે વ્યવસ્થિત ગોઠવાયેલા છે. ખબર પડે છે? અથવા તો આવી રીતે મૂકી દો. આને સતત વિતરણ કહેવાય. એક સમાન ગોઠવાયેલા છે. આ શું લખેલું છે? અસતત. અસતત એટલે ગમે એમ. જો કઈ આકાર ખબર પડે છે? તો આને કેવું વિતરણ કહેવાય? અસતત વિતરણ. કોનું? વિદ્યુત ભારનું. આને કેવું વિતરણ કહેવાય? સતતનું. સમજાય છે? ચાલો ઓકે. ચાલો ધ્યાન આપજો. તો તમને સતત અને અસતતનો મતલબ ખબર હોવો જોઈએ. શરૂઆત કરીએ. ચાલો એકદમ સીધું સાદું. કુલમનો નિયમ માટે જેમ સંપાતપણાનો સિદ્ધાંત લગાડ્યો હતો એમાં માટે લગાડશું. વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત હતો તો વિદ્યુત ભારનું કેવું વિતરણ? અસતત. વિદ્યુત ભારનું કેવું? અસતત વિતરણ ને. તો કેટલા વિદ્યુત ભાર લેવાના? ઘણા બધા વિદ્યુત ભાર લઈએ તો આપણે શું દોરવી પડે? યામાક્ષ પદ્ધતિ. તો યામાક્ષ પદ્ધતિ દોરી દઈએ. ચાલો યામાક્ષ પદ્ધતિ દોરીએ. ચાલો કઈ અક્ષ છે? એક્સ. કઈ અક્ષ છે? વાય. વિદ્યુત ભારનું કેવું વિતરણ? અસતત. એટલે કેટલા વિદ્યુત ભાર લેવાના? ઘણા બધા. દાખલા તરીકે આ કોઈ વિદ્યુત ભાર Q1, દાખલા તરીકે આ કોઈ વિદ્યુત ભાર Q2, દાખલા તરીકે આ કોઈ વિદ્યુત ભાર Q3, દાખલા તરીકે આ કોઈ વિદ્યુત ભાર Q4. સમજાય છે? આવા ઘણા બધા વિદ્યુત ભાર છે, પણ મેં ખાલી આટલા જ દીધા છે. બધાનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આપી દો. તો આનો સ્થાન સદિશ કહી દો. શું કરવાનું છે એ સમજાવો. આનો સ્થાન સદિશ R1 પેલા ગોઠવી દેવો વિદ્યુત ભાર. આનો સ્થાન સદિશ તો કે R2, આનો સ્થાન સદિશ તો કે R3 અને આનો સ્થાન સદિશ તો કે R4. કઈ યાદ આવે છે આ પેટર્ન? કુલમનો સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા તેની અંદર આ જ ભણ્યા હતા ને. અને કયું બિંદુ કીધું તો? ઉગમ બિંદુ. યાદ આવે છે? ચાલો હવે શું કરવાનું જ નહીં. જોજો વિદ્યુત ભારના અસતત વિતરણ કારણે આડાવાળા ગોઠવાયેલા. જો કોઈ પેટર્ન નથી, આડાવાળા ગોઠવાયેલા.
ને કારણે કોઈ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. કોઈ વિદ્યુત ભાર માની લો કે આ Q2. હવે મારે Q2 પરનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો મને જવાબ આપો તો કોના કોના કારણે મળે? આની ઉપર વિદ્યુત ક્ષેત્ર કોને કોને કારણે મળે? તો કે Q1 ને કારણે મળે, Q3 ને કારણે મળે અને Q4 ને કારણે મળે. ઓલા કુલમના નિયમના જેમાં યાદ કરો તો એમાં શું હતું? Q1 ને કારણે લાગતું બળ, Q3 ને કારણે લાગતું બળ, Q4 ને કારણે લાગતું બળ. તો આપણે અહીંયા કેવી રીતે Q1 ને કારણે વિદ્યુત ક્ષેત્ર, Q3 ને કારણે વિદ્યુત ક્ષેત્ર, Q4 ને કારણે વિદ્યુત ક્ષેત્ર આવડશે? આ જ કરવાનું છે. અને આની ઉપર બધા વિદ્યુત ક્ષેત્ર ભેગા થાય એટલે સંપાતપણાનો સિદ્ધાંત. પાક્કું? ચાલો લખાણ લખીએ. ચાલો લખાણની અંદર શું લખશો? આકૃતિમાં ચાલો ઝડપથી બોલતા જાજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કયા વિદ્યુતભાર Q1, Q2, Q3, Q4 ના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયા? દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર કયા કયા? તો કે Q1, Q2, Q3 અને Q4 ના શું લખવા છે? સ્થાન સદિશ. કોની સાપેક્ષે? ઉગમ બિંદુની સાપેક્ષે. ઉગમ બિંદુની સાપેક્ષે કયા કયા છે? R1, R2, R3, R4. R1, R2, R3 અને R4 છે. ક્લિયર? હવે આપણે કોની પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે? તો કે Q2 પર. મિત્રો તમને કદાચ એવો પ્રશ્ન થાય કે સર મારે Q3 પર શોધવું હોય તો શોધાય જ નહીં. તો Q3 પર શોધવું હોય તો આના કારણે અહીંયા, Q1 ને કારણે અહીંયા અને Q4 ને કારણે અહીંયા. સમજાય છે? પણ આપણે અત્યારે કોની પર શોધીએ છીએ? આના પર. આના પર એટલે કોની પર? Q2 પર. શું શોધીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. બરાબર? તો હવે હું લખું નહીં, જોજો. હવે Q2 પર કોના કારણે વિદ્યુત ક્ષેત્ર? Q1 ને કારણે, Q3 ના કારણે, Q4 ને કારણે. એટલે શું લખાય હવે Q2 પર? Q1, Q3 અને Q4 ના કારણે વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ લખી શકાય છે. લખીએ. કોની પર વિદ્યુત ક્ષેત્ર? Q2 પર. વિદ્યુત ક્ષેત્ર એટલે E. કોની પર? Q2 પર એટલે 2 પર. વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ? તો કે સદિશ રાશિ. હવે ઇઝ ઇક્વલ ટુ કોના કારણે? આના કારણે અહીંયા. આના કારણે એટલે આના કારણે તો આને E1 કહી દઉં. સમજાય છે? એટલે કોના કારણે કોના પર? 1 ને કારણે 2 પર, 1 ના કારણે 2 પર વિદ્યુત ક્ષેત્ર. કઈ યાદ આવે છે મિત્રો? ઓલું બળ જુઓ તો આવું કહેતા 2 ના કારણે 1 પર. તો અહીંયા કોના? 1 ના કારણે 2 પર વિદ્યુત ક્ષેત્ર. હવે મને લખાવો તો આના કારણે અહીંયા લખાવો E. 3 ના કારણે 2 પર પ્લસ ચાલો આના કારણે અહીંયા લખાવો E. જલ્દી 4 ના કારણે 2 પર. જો બધા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો. અને કોની પર મળે? E2 પર. સમજાણું? ચાલો E2. ચાલો હવે ઇન્ટરેસ્ટિંગ ભાગ આવ્યો. તમારે આ લખવાનું છે. વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? 1 ના કારણે અહીંયા. આના કારણે છે મિત્રો. હવે યાદ કરો તો અમને થોડી વાર પહેલા તે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું બન્યા? તો કે E = KQ/R². હવે આનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો K તો આવી ગયા. ચાલો K. હવે મને સમજીને લખાવો તો આના કારણે અહીંયા છે તો તમારે Q1 લખવાના, Q2 લખવાના. વિદ્યુત ક્ષેત્ર કોનું કહેવાય? આપણે જે ઓલી આકૃતિ દોરી હતી એમાં E નો જે જવાબ આવ્યો જે Q હોય એના કારણે હોય. તો આમાં વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? તો કે Q1 ને કારણે. તો અહીંયા શું લખાય? Q1 અપન. હવે શું લખવાનું? અંતર. આ બે વચ્ચેનું અંતર. હવે આના કારણે અહીંયા. તો એ તો આપણે કેવી રીતે લખીએ? 2 1 હોય તો R21². એ કઈ યાદ આવે છે? આપણે બળ લખ્યું તો યાદ છે ને કે ભૂલી ગયા? F = K Q1 Q2. અહીંયા હું 1 2 કહી દઉં તો પછી છેદમાં શું આવે? R12². જો એવું જ કર્યું છે. 2 1 તો 2 1. હવે સદિશ સ્વરૂપમાં છે તો એકમ સદિશ લખવો પડે. લખાવો R2
1 કેપ જો થઈ ગયું. હવે તમને બધું આવડવું જોઈએ. લખાવો તો પ્લસ લખાવો, આની પરથી નથી ખબર પડી જાય કે ચાલો 3 ના કારણે 2 પર, આના કારણે અહીંયા, આના કારણે ને તો અહીંયા કે પછી અહીંયા શું લખવું પડે Q3 છેદમાં, ચાલો હવે તમારો વારો 2 3 તો શું લખાય R2E સ્ક્વેર R23 કેપ પ્લસ 4 ના કારણે 2 પર, આના કારણે અહીંયા, તો આના કારણે એટલે આ લેવાના કે Q4 અપન આની પરથી લખાવો R24 સ્ક્વેર R24 કેપ થઈ ગયા. જો સમજાય છે પક્કું ને? ચાલો આમાંથી સામાન્ય કાઢો તો કોણ નીકળી જાય કે તો કે સામાન્ય કાઢી નાખો તો E2 સદિશ ઇઝ ઇક્વલ ટુ કે સામાન્ય, તો બ્રેકેટમાં શું વધે લખાવો Q1 R21 કેપ છેદમાં R21 સ્ક્વેર સ્ક્વેર પ્લસ કે સામાન્ય Q3 R23 કેપ છેદમાં R23 સ્ક્વેર, કેમ કે કે તો બહાર નીકળી ગયા. ચાલો આમાંથી કે કાઢી નાખો તો કોણ આવે Q4 છેદમાં લખાવો R24 સ્ક્વેર R24 કેપ કાઉન્સ પૂરો. આવી ગયો જવાબ. Q1 ને કારણે, Q3 ને કારણે, Q4 ને કારણે, જો Q1 ને કારણે અહીંયા, Q3 ને કારણે અહીંયા, Q4 ને કારણે અહીંયા, Q1 ને કારણે આની પર, Q3 ને કારણે અહીંયા અને Q4 ને કારણે. જો ક્લિયર દેખાય છે? તો આ જે છે એ શું છે વિદ્યુત ક્ષેત્ર માટે કયો સિદ્ધાંત સંપાતપણાનો, કેમ કે જો બધાનો સરવાળો ક્યાં થયો અહીંયા, એટલે કે આની પર. સમજાય છે પાક્કું? ટૂંકમાં તમને હવે આની પર કીધું તો આના કારણે અહીંયા, આના કારણે અહીંયા અને આના કારણે અહીંયા, એ બધાનો સરવાળો કરો એટલે કયો સિદ્ધાંત? તો કે સંપાતપણાનો. આ કન્સેપ્ટ છે ને મિત્રો દાખલા ગણવા માટે જ કામનો હોય. તમે જેવા દાખલા કરો ને ત્યાં બધું મહત્વનું ચાલુ થઈ જશે. પડશે ખબર? આવડશે? તો હવે આપણે કરશું દાખલા નંબર 1.9 એક્ઝામ્પલ. ચાલો ઓકે શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. શું કે છે એક્ઝામ્પલ 1.9? તમને રકમ દેખાય જ છે, અંદર જોતા જાજો. વાંચીએ શું કે છે, વાંચો. 10⁻8 કુલંબ અને 10⁻8 કુલંબ અને -10⁻8 કુલંબ ટૂંકમાં કેટલા વિદ્યુતભાર છે? 2. પહેલો વિદ્યુતભારને કહી દો Q1. ચાલો પહેલાની કિંમત કેટલી છે? 10⁻8 કુલંબ. ચાલો બીજા કોણ આપેલા? Q2. ચાલો Q2 કેટલા? તો કે -10⁻8 કુલંબ. ટૂંકમાં એક ધન વિદ્યુતભાર, એક ઋણ વિદ્યુતભાર. આગળ જઈએ. મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો Q1 અને Q2 એકબીજાથી 0.1 અંતરે મૂકેલા છે. Q1 અને Q2 આ એક વિદ્યુતભાર Q1, એક વિદ્યુતભાર Q2, બંને વચ્ચેનું અંતર એટલે કહી દઉં R. કેટલા અંતરે મૂકેલા છે? 0.1 એટલે 0.1 મીટર આટલા અંતરે મૂકેલા છે. આકૃતિ 1.14 માં દર્શાવેલ A B C બિંદુઓ વિદ્યુત ક્ષેત્ર ગણો. આકૃતિ 1.14 એટલે આકૃતિ મિત્રો તમને ખાલી આટલી આપેલી હશે. જોજો હું તમને બતાવી દઉં કે કેટલી આકૃતિ આપેલી હશે. બરાબર જોજો. ચાલો અહીંયા બતાવું છું એટલે વ્યવસ્થિત દેખાય. જોજો ઓકે. તમને આકૃતિમાં છે ને હું બતાવું છું ને એટલું જ દર્શાવ્યું છે, આની સિવાય બીજું કાંઈ નહીં હોય. ઓકે આકૃતિ તમને આટલી આપેલી હશે કે ભાઈ એક ત્રિકોણ આપ્યો છે, ત્રિકોણની અંદર અહીંયા C નામ આપ્યું છે, અહીંયા એને A નામ આપ્યું છે અને અહીંયા B નામ આપ્યું છે, અને આ શિરોબિંદુ ઉપર Q1 વિદ્યુતભાર મૂક્યો છે અને આ શિરોબિંદુ ઉપર Q2 વિદ્યુતભાર મૂક્યો છે. અને તમને શું કીધું કે આકૃતિમાં દર્શાવેલ A B C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર ગણો. એટલે તમારે વિદ્યુત ક્ષેત્ર ક્યાં ક્યાં શોધવાનું? અહીંયા શોધવાનું, અહીંયા શોધવાનું અને અહીંયા શોધવાનું. ક્લિયર? પાક્કું ને? અને બે વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? આટલું તમને 0.1 મીટર. ઓકે
ચાલો શરૂઆત કરીએ. હવે છે ને બરાબર સાંભળો. માની લો કે તમારે પેલા આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે મને પેલા જવાબ આપો, વિદ્યુતભાર બંને અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. એમાં જે Q1 છે ને એ પ્લસ છે. જો Q1 ની કિંમત પ્લસમાં છે અને Q2 ની કિંમત માઇનસમાં છે. એટલે આને આપણે લખી દઈએ. હવે સમજીએ. ચાલો, આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કોના કોના કારણે મળે પેલા એ જવાબ આપો તો કે આના કારણે પણ હોય અને આના કારણે પણ હોય. હવે આ બિંદુ પાસે આ પ્લસ ને કારણે કઈ બાજુ હોય? ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બધી તરફ ફેલાયેલું હોય, પણ કઈ તરફ હોય? બહાર તરફ. તો આના કારણે કઈ તરફ હોય? આ બાજુ, હે ને? તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર એટલે આમ કહી દો, આમ આ બાજુ જુઓ તો કહી દેવાય. અને આના કારણે આ બાજુ તો 1 ના કારણે તો E1 કહી દો. E1 કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, એમ આ બાજુ છે. હવે આના કારણે વિચારો તો ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર તો તેના તરફ હોય, અંદર હોય ને ઋણ વિદ્યુત ભાર માટે. તો એનો મતલબ આ બિંદુ પાસે આમ જ જાય. જો ખબર પડે છે? એટલે આના કારણે પણ આમ જાય અને આના કારણે આમ. આના કારણે એટલે 2, તો અહીંયા E2 નામ આપી દો અને વિદ્યુત ક્ષેત્રનો હું સદિશ કહી દઉં તો ઉપર સદિશ કરી નાખો. જો થઈ ગયા. ટૂંકમાં બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર જો એક જ દિશામાં મળ્યું, અલગ અલગ દિશા નથી. જો E1 અહીંયા હોય, E2 અહીંયા હોય, આવું છે? આવું નથી, એક જ દિશામાં છે. E1 આ બાજુ છે, E2 પણ આ બાજુ છે. તો ડાયરેક્ટ સરવાળો થાય. સદિશ સરવાળો કરવાની જરૂર છે નહીં. તો બિંદુ A પાસે તો ડાયરેક્ટ મળી જાય. સમજાણું? પણ એની માટે આપણે પહેલા શું શોધવું પડે? તો કે E1 શોધવા પડે અને E2 શોધવા પડે. તો પહેલા હું E1 શોધી નાખું, પછી E2 શોધી નાખું. શોધીએ? ચાલો. હવે વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? તો કે પ્લસ Q ને કારણે તમે E1 કીધું ને. આ જો 1 ને કારણે, તો Q1 ને કારણે વિદ્યુત ક્ષેત્ર, હે ને? Q1 ને કારણે વિદ્યુત ક્ષેત્ર કયા બિંદુ પાસે? એ બિંદુ પાસે. વિદ્યુત કારણે બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર. ચાલો, આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? આના કારણે. એટલે એ કયું નામ આપ્યું તમે? E1. તો અહીંયા લખાઈ નાખો તો વિદ્યુત ક્ષેત્ર E1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આના કારણે એટલે K Q1 અપન બે વચ્ચેનું અંતર. બોલો, 0.1 છે ને, તો 0.1 ના અડધા કરી દેવાના. KQ બાય R એટલે 0.1/2. કેમ કે જો આપણે તો આટલું અંતર જ લેવાનું. સમજાય છે? તો એ 0.1/2 એટલે કેટલા થાય? 0.05. એટલે અહીંયા આવું લખાય KQ1 0.05. સમજાણું? તો કોણ મળી ગયા? E1. એવી રીતે કોની શોધી નખાય? E2 ને. ચાલો હવે લખાવો તો E2 એટલે આ, એટલે આના કારણે અહીંયા. ચાલો લખાવો. હવે -Q2 વિદ્યુત ભાર ને કારણે વિદ્યુત ક્ષેત્ર કયા બિંદુ પાસે? એ બિંદુ પાસે. બિંદુ A પાસે શું નામ આપ્યું છે? E2. ચાલો લખાવો E2 નું સૂત્ર. K દિશા લખવાની જરૂર છે નહીં. દિશા એટલે માઇનસ લખવાની જરૂર છે ના. Q2 જ લખવાના ડાયરેક્ટ. Q2 છેદમાં બે વચ્ચેનું અંતર 0.05. હવે E1 કઈ તરફ છે? આ તરફ. E2 પણ કઈ તરફ છે? આ તરફ. તો બંનેનો સરવાળો. એટલે તેથી A પરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોના પરનું? A પરનું. તો A ઉપર કોના કારણે? E1 અને E2. તો A પર એટલે E A કહી દઉં અને બંનેના કારણે તો E1 પ્લસ E2. મિત્રો મને જવાબ આપો તો આપણે સદિશ કેમ નથી કર્યા? બંને એક જ દિશામાં છે, કોઈ ચિંતાની જરૂર છે નહીં. ચાલો પતી ગયું. લખાવો E A ઇઝ ઇક્વલ ટુ E1 ની કિંમત જુઓ તો આ, E2 ની કિંમત જુઓ તો આ. લખાવો તો K Q1. હજી એક મારે કન્ફ્યુઝન તમને હોય તો દૂર કરવાનું છે એટલે હું કરાવું છું. પ્લસ K Q2 અપન 0.05. બરાબર છે? ચાલો બધી કિંમત મૂકો તો E A ઇઝ ઇક્વલ ટુ K એટલે 9 ગુણ્યા 10 ની 9. Q1 ની કિંમત કેટલી? 10 ની -8 છેદમાં
આ કેટલા 0.05 પ્લસ k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા Q2 ની કિંમત બોલો તો માઇનસમાં લખવાની કે પ્લસમાં? પ્લસમાં. આ જ સમજાવવા માંગુ છું એટલે જ હું ખાલી ગણતરી કરતો બીજું કાંઈ નથી. 10 ની -8 પાછા અહીંયા પ્લસ નહીં કરી નાખતા હો, એ તો ઘાત છે. ખાલી આ માઇનસની નિશાની આપણે ગણવાની નહીં એટલે અહીંયા શું લખી દઉં 10 ની -8 છેદમાં કેટલા 0.05. હવે આ એક વખત આ બે વખત એટલે હકીકતમાં તો શું થાય EA = 2 આખું પદ એકને એક રિપીટ જ થાય છે એટલે 9 ગુણ્યા 10 ની -9 ગુણ્યા 10 ની 9 9 ગુણ્યા 10 ની -8 છેદમાં કેટલા તો કે 0.05 આવી ગયો જવાબ. ગુણાકાર ભાગાકાર જે કાંઈ પણ કરો એટલે EA નો જવાબ આવે એટલે વિદ્યુત ક્ષેત્ર આવે. બોલો એકમ વિદ્યુત ક્ષેત્રનું ન્યૂટન પર કુલમ. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું EA જેને આપણે શોધવા હતા. આપણને એને ક્યાં ક્યાં શોધવાના કીધા હતા તો કે EA પાસે એટલે A બિંદુ પાસે, પછી B બિંદુ પાસે અને પછી C બિંદુ પાસે. એમાં આપણે EA મળી ગયા. જો સમજાણું મિત્રો? શું સમજ્યા તમે? ઈ હું તમને રિવાઇઝ કરાવું કે એક જ દિશામાં બળ એક જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય ને તો સદિશ સરવાળો ધ્યાનમાં જ નહીં લેવાનો, ડાયરેક્ટ સરવાળો કરો. ખૂણો બને ને તો સદિશ સરવાળા કરવાના. કોઈ પણ જગ્યાએ ખૂણો બને તો સદિશ સરવાળો કરવાનો. ખૂણો ન બને એટલે ડાયરેક્ટ સરવાળો કરી નાખો કોઈ ચિંતા વગર. ક્લિયર? પાક્કું ને? ચાલો A પર શોધીને હવે હું આશા રાખું કે B ઉપર ને C ઉપર તમે મને કરાવવાનો પ્રયત્ન કરશો. બરાબર? આટલું હું સાફ કરી નાખું. ચાલો આગળ વધીએ. ઓકે, આ લખવાનું છે તમારે, ગણતરી કરવાની છે બધી. ચાલો હવે આપણે B ની વાત કરીએ. આની ગણતરી કરીને જવાબ લાવજો અને ચોપડીના જવાબ આરે મેચ કરવાનો. આકૃતિ આ તો રહેવા જ દઈશું આપણે. ચાલો હવે કોની પર શોધવું? માની લો કે મારે B પર શોધવું. બરાબર છે? ઓકે ચાલો હું મિત્રો છે ને આ Q1 ને Q2 અહીંયા નીચે લખી દઉં. ચાલો Q1 બરાબર છે 10 ની 8 કુલમ અને Q2 બરાબર છે -10 ની -8 કુલમ. બરાબર છે? મેં નીચે લખી દીધા. ચાલો હવે મારે આ બિંદુ પાસે શોધવું. મને જવાબ આપો તો આ બિંદુ પાસે કોને કોને કારણે મળે તો કે Q1 ને કારણે પણ મળે અને આના કારણે પણ મળે. ક્લિયર? હવે રકમની અંદર હજી આ અંતર આપી દીધું. જો કેટલું આપેલું છે? આપી દીધું છે 0.05. હું તમને કહેવાનું ભૂલી ગયો તો આ અંતર આપી દીધું છે. આ અંતર કેટલું છે? ચાલો આને હું સાફ કરી નાખું છું. બધું આપેલું છે. આ અંતર કેટલું છે? અહીંયાથી આટલું 0.05. થોડુંક આ આપણે ધ્યાનમાં લેવું જ પડશે. ચાલો હવે શરૂઆત કરીએ. બરાબર છે? આ બિંદુ પાસે તો આના કારણે પણ અહીંયા અને આના કારણે પણ અહીંયા. હવે દિશા સમજીએ. ચાલો ધન વિદ્યુત ભારને કારણે અહીંયા અંદરની તરફ કે આમ બહારની તરફ? આ બિંદુએ આના કારણે વિદ્યુત ક્ષેત્ર, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય. જો બહાર એટલે આ બિંદુ પાસે ક્યાં જાય? આમ જાય. જો સમજાણું? તો આ 1 છે તો આને E1 નામ આપી દઉં કે ભાઈ મારું E1 જે છે એ આ તરફ મળ્યા. ક્લિયર? હવે આને કારણે બોલો જલ્દી. માઇનસ ને એટલે અંદર તરફ આમ અંદર. તો B બિંદુ પાસે આ બાજુ મળે 2 ને કારણે તો E2 કહી દઉં. થઈ ગયું? હવે મિત્રો સમજો મારી વાત, બરાબર સાંભળજો. જો બે વચ્ચે આમ જોવા જાવ ને તો આમ સીધા જ થઈ ગયા છે. બરાબર છે? પર્ટિક્યુલર કઈ ખૂણો બનતો નથી. આમ જોવા જાવ 180 બને છે. ટૂંકમાં કાં તો બંને એક બાજુ ભેગા થઈ જાય એટલે જો આપણે આગળના દાખલામાં જોયું હતું કે આમ જ બંને ભેગા થઈ ગયા એક જ દિશામાં તો ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો. એવી જ રીતે આમ અને આમ પાછા ભેગા થઈ જાય આવી રીતે તોય ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, સમજો આવી રીતે હોય ત્યારે કરવી પડશે આપણે શું કરવી પડે? બાદબાકી. કેમ? દિશા વિરુદ્ધ છે. ખોટું બોલાઈ ગયું મારે અહીંયા. દિશા કેવી હતી? વિરુદ્ધ. એક આ બાજુ જાય એક આ બાજુ જાય તો શું કરવી પડે? બાદબાકી. હવે બાદબાકી કરવી હોય તો મોટામાંથી નાના બાદ થાય. હવે આ બેમાંથી E1 મોટા હોય કે E2 મોટા હોય? મેં ઓલરેડી એટલે જ એરો કરીને બતાવી દીધા. જો આ B છે અહીંયાની નજીક છે
તો નજીક હોય તો વિદ્યુત ક્ષેત્ર એનું મોટું હોય એટલે E1 મોટા હોય અને E2 કેવા હોય નાના. તો તમારે સીધી બાદબાકી જ કરવાની. E1 માંથી E2 ને બાદ કરવાના. E કોના પરનું? B પરનું. સમજાઈ ગયું? પણ પહેલા કોને શોધવા પડે? E1 ને. પણ પછી કોને શોધવાના? E2 ને. તો શોધી નાખીએ. ચાલો બરાબર ધ્યાન આપો. કયા બિંદુ પાસે? B પાસે. બિંદુ B પાસે કોના કારણે? Q1 ને. Q1 ને કારણે વિદ્યુત ક્ષેત્ર B પાસે એટલે EB લખી દઉં? ના ના, B પાસે શોધે પણ આના કારણે એટલે E1 જ લખીએ છીએ આપણે એટલે E1. ચાલો આના કારણે અહીંયા એટલે આમ ગયા જો. ચાલો એનું સૂત્ર લખાવો તો કે Q1 અપન આના કારણે અહીંયા. ચાલો બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર જોવો તો જલ્દી કેટલું છે? 0.05. કન્ફ્યુઝ નથી થતા ને? આટલું અંતર એમ અહીંથી અહીંયાનું 0.05 થઈ ગયું. સમજાય છે? એટલે E1 મળી ગયા. હવે આના કારણે અહીંયા ચાલો લખાવો એટલે બિંદુ B પાસે, બિંદુ B પાસે કોના કારણે? Q2 ને કારણે એટલે માઇનસ Q2 ને કારણે વિદ્યુત ક્ષેત્ર એને આપણે શું આપ્યું? 2 ને કારણે એટલે E2. E2 ચાલો લખાવો સૂત્ર કે આના કારણે Q2 અપન ચાલો કેટલું અંતર જુઓ તો અહીંયાથી આટલું અને આ એટલે જો આખું એડ થઈ જશે. આ કેટલું છે? 0.05. આ કેટલું છે? 0.1. તો લખાય શું? 0.05 પ્લસ 0.1 આવું થાય. સમજાય છે ને? આ બંનેનો સરવાળો કેટલો થાય કરો તો આવડે છે? જો 0.15. ચાલો લખી નાખો E2 ઇઝ ઇક્વલ ટુ કે Q2 ન આવડતું તો કેલ્શિયમ કરી નાખવાનું 0.15. E2 મળી ગયા. હવે શું સમજવાનું? આપણે સરવાળો કરવાનો કે બાદબાકી? E1 અને E2 નો સરવાળો કરવાનો કે બાદબાકી? બંને કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં બાદબાકી. તો બાદબાકીનો નિયમ શું? મોટામાંથી નાના. આ બેમાંથી મોટું કોણ હોય? E1 કેવા હોય? મોટા. કેમ? કેમ કે જો આની નજીક છે કે નહીં તો આને વિદ્યુત ક્ષેત્ર વધારે લગાડે અને આનાથી દૂર છે તો વિદ્યુત ક્ષેત્ર કેવું લગાડે? ઓછું. વધારે લગાડે એટલે આ પદ મોટું. અને જો મિત્રો બીજી રીતે સમજાય, આમાં છેદ નાનો છે. જો આ બંનેની કમ્પેરિઝન કરો, આનો છેદ નાનો તો આ જવાબ મોટો હોય, આનો છેદ મોટો તો આ જવાબ નાનો હોય. સમજાણું? એટલે E1 મોટા છે ને E2 નાના છે એટલે ડાયરેક્ટ હવે શું લખાય? હવે બિંદુ કયા પાસે? B પાસે. B પાસે વિદ્યુત ક્ષેત્ર ચાલો શું નામ આપી દઉં? EB નામ આપું. સરવાળો કે બાદબાકી? બાદબાકી. કોનામાંથી? તો E1 માંથી E2. E1 માઇનસ E2. ચાલો જોજો E1 એટલે કે Q1 છેદમાં 0.05 માઇનસ E2 એટલે આ કે Q2 છેદમાં 0.15. મને ખાલી એક જ જવાબ આપો એટલે મારું કન્ફ્યુઝન દૂર થાય અને તમને જવાબ આવી જાય. K ની કિંમત 9 ગુણ્યા 10 ની 9. Q1 ની કિંમત 10 ની 8, 10 ની -8. 9 ગુણ્યા 10 ની 9. ચાલો Q2 ની કિંમત કઈ લેવાની? -10 ની -8 લેવાની કે 10 ની -8 લેવાની? મૂલ્ય શીખવાડ્યું જ છે ને એટલે અહીંયા તો ખાલી કેટલા લેવાના? 10 ની -8. માઇનસ આગળ આવે નહીં, મૂલ્ય જ લઈએ છીએ બસ. તો હવે તો તમારે ગુણાકાર ભાગાકાર બાદબાકી જ કરવાનો છે. આવડશે? ગણતરી જાતે કરવાની હો મિત્રો, કોઈ ઓપ્શન છે નહીં. ચાલો બોલો તો EB ગુણાકાર ભાગાકાર કરતા કંઈક જવાબ આવશે? બોલો એકમ ન્યૂટન પર કુલમ. ક્લિયર? હવે તો ખાલી તમારે ગણતરી કરવાની. આમાંથી જો K સામાન્ય નીકળી જાય બસ પછી Q1 ની કિંમત મૂકે ભાગાકાર કરી દેવાનો માઇનસ Q2 ની કિંમત મૂકે ભાગાકાર પછી બંનેની બાદબાકી કરી નાખો. કેલ્સી છે જ તે આરામથી થઈ જશે. આવડશે? પાક્કું ને? ચાલો કયા બિંદુ પાસે? B બિંદુ પાસે. હવે કોનો વારો? C નો વારો. ચાલો હવે અહીંયા કોના કારણે? આના કારણે અહીંયા અને આના કારણે અહીંયા. ચાલો કરીએ. આ કેસ તો મેં તમને કરાવી દીધો, આ વાળો તો કરાવી દીધો. જોજો. ચાલો આને હું સાફ કરી નાખું. સમજાય છે ને મિત્રો? બરાબર. ઓકે ચાલો
હવે બિંદુ સી પાસે, ચાલો સી પાસે કોને કોને કારણે? Q1 ને કારણે અહીંયા, Q2 ને કારણે અહીંયા. ચાલો જવાબ આપો. Q1 ને કારણે અહીંયા કઈ તરફ હોય? પ્લસ છે, બહારની તરફ ને, એટલે આમ. તો જવા દો આમ. 1 ને કારણે તો E1 નામ આપી દઉં. તમને થોડું થોડું હવે સમજાવવા જ લાગ્યું છે, સમજાય છે? ચાલો હવે આના કારણે માઇનસ વિદ્યુતભારને કારણે એની તરફ હોય, માઇનસ હોય તો એની તરફ, પ્લસ હોય તો એનાથી દૂર. જો પ્લસ એટલે દૂર, માઇનસ એટલે એની તરફ, તરફ એટલે આ બાજુ. E2 થઈ ગયું. કયો ત્રિકોણ છે? સમબાજુ જ છે, તો આ 60. તો આ કેટલો હોય? હમણાં થોડી વાર પહેલા જ કર્યો, 120. પતી ગયું. E1 શોધી નાખો, E2 શોધી નાખો, અને બંને વચ્ચેનો ખૂણો કેટલાનો મૂકો? 120 નો. ક્લિયર? ચાલો E1 ને E2 સરખા જ છે, જો તમને ખબર પડી જોઈએ. હવે હું ચાલો લખાવું જ છું. ચાલો બિંદુ સી પાસે કોના કારણે? Q1 ને કારણે. Q1 ને કારણે વિદ્યુત ક્ષેત્ર, હે ને? ચાલો લખાવો. E1 ઇઝ ઇક્વલ ટુ લખાવો K, આના કારણે એટલે Q1, આના કારણે અહીંયા. ચાલો મિત્રો આ લંબાઈ કેટલી કહેવાય? આ કેટલી છે? 0.1. તો આ પણ કેટલી? 0.1 હોલ સ્ક્વેર. સમજાય છે મિત્રો? કદાચ મને એવું લાગે છે કે આપણે આ દાખલો ગણ્યો ને એમાં છેલ્લું હું સ્ક્વેર કરવાનું ભૂલી ગયો હતો, હે ને? ઓકે, તો જો ધ્યાનમાં રાખજો. આપણે આ જે સૂત્ર લખ્યું હતું KQ/R² સૂત્ર છે. કદાચ તમે કન્ફ્યુઝ થતા હશો કે આરના કે સરછેદમાં R² નથી લખતા, એ મારી ભૂલ થઈ ગઈ. ખાલી જોજો, તમારે શું કરવાનું છે? આ 0.1 એનો સ્ક્વેર લખવો પડશે હો. અને ઓલા પણ 0.15 આવ્યો હોય તો અહીંયા 0.15 નો સ્ક્વેર લખવો પડે. ખબર પડે છે ને? કેમ કે આપણું સૂત્ર શું છે? KQ/R². મને સ્ક્વેર આ ધ્યાનમાંથી જ નીકળી ગયા. સમજાય છે ને? ઓકે, ચાલો છેદમાં ટૂંકમાં સ્ક્વેર કરવા પડશે તમારે. એમ E1 મળી ગયા. ચાલો E2 એટલે આના કારણે અહીંયા. ચાલો લખાવો તો બિંદુ સી પાસે કોના કારણે? Q2 ને કારણે. માઇનસ Q2 ને કારણે વિદ્યુત ક્ષેત્ર, હે ને? આના કારણે અહીંયા. ચાલો લખાવો E2 ઇઝ ઇક્વલ ટુ KQ2/R². આ બંને વચ્ચેનું અંતર 0.1, એનો પાછો સ્ક્વેર. તો મિત્રો જો દેખાય જ છે, E1 કહો, E2 કહો, બધું E જ છે. અને બંને E વચ્ચેનો ખૂણો કેટલાનો? 120 નો. હવે તો આવડશે ને? પક્કું ને? અને તમને ખબર છે 120 નો ખૂણો બન્યો એટલે ફાઇનલ E નો જવાબ શું આવે? E જ આવે. આ C ઉપર શોધો એટલે ફાઇનલ E જ આવે. ખબર પડે? આગળના દાખલાની અંદર આપણે ગણતરી કરી ત્યારે બધે ફાઇનલ જવાબ શું આવ્યો? તો E. એટલે હવે તમારે કોની પરનું ફાઇનલી લખ નાખો. હવે બિંદુ C પરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે હું નહીં કરું EC, પછી વર્ગમૂળની અંદર આનો વર્ગ જે કાંઈ કરો, બંને વચ્ચેનો ખૂણો મૂકો, 120 નો ગણતરી કરીને જવાબ લાવો. એકમ બોલો ન્યૂટન પર કુલમ. આવડશે? પક્કું ને? જ્યારે Q ની કિંમત મૂકો ત્યારે એ તો શેમાં લખવાની? પ્લસમાં જ છે, પ્લસમાં જ છે. માઇનસ લખવાની જરૂર છે નહીં. ક્લિયર? હવે મને એક જવાબ આપી દો તો ખાલી. તમને બધાની દિશા પૂછી હોય તો આમાં જુઓ તો આમાં વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ મળે? જો બે આમ જાય, આ આમ જાય, આ આમ જાય, તો આ તરફ એટલે ધન x અક્ષની દિશામાં. આમાં આ બે માંથી મોટો કોણ? E1 મોટા, E2 નાના, એટલે આની અસર વધારે હોય. તો કઈ તરફ? આ તરફ, તો ઋણ x અક્ષની તરફ. અને અહીંયા જુઓ તો એક આ બાજુ, એક આ બાજુ, તો પરિણામી તો આમ મળે. તો આ પાછી કઈ અક્ષ? ધન x અક્ષ. એટલે ત્રણ કેસમાં લખજો કે ભાઈ તમે જ્યારે બિંદુ A પાસે ધન x અક્ષની દિશામાં જવાબ આવી જાય, પછી અહીંયા તમે જવાબ લખ નાખો હોય, અહીંયા E હોય તો ધન x અક્ષની દિશામાં. ચાલો B ની વાત કરીએ તો બિંદુ B ની પાસે એટલે આ બાજુ ઋણ x અક્ષની દિશામાં, અને આ બાજુ પાછું ધન x અક્ષની દિશામાં. એટલે અહીંયા છેલ્લે લખી દો ને, અહીંયા ધન x અક્ષની દિશામાં. આવું લખી દો તો ચાલે. અને ડાયરેક્ટ બીજો ઓપ્શન શું? તમે અહીંયા I કેપ લખી દો. સમજાય છે? ઓકે, આવડશે? એક દાખલો પૂરો થયો.
છે સીધા સાદા કન્સેપ્ટ જ તે. મિત્રો મારી પેલી ભૂલ થઈ ગઈ હતી, જોઈ લેજો. આખો દાખલો હવે હું રિપીટ નથી કરતો. છેદમાં 0.1 નો સ્ક્વેર થશે ને, આપણે છેદનો વર્ગ છે QQ/R². ઓકે, આગળ જઈએ. ચાલો હવે આપણે કરીશું દાખલા નંબર સ્વાધ્યાયનો 1.8. ચાલો ઝડપથી આવી જાવ સ્વાધ્યાયમાં. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.8. ચાલો, તમને તો રકમ દેખાય જ છે. શરૂઆત કરીએ. સમજાય છે ને મિત્રો? દાખલાની ગણતરી કરજો અને આપણે કઈ રીતે ખૂણા ધ્યાનમાં રાખીએ છીએ એ બધું ધ્યાનમાં રાખજો. ગણતરી આપણે કઈ રીતે કરીએ છીએ. ચલો, આજનો છેલ્લો દાખલો સ્વાધ્યાય 1.8. ચાલો એકદમ સીધો સાદો દાખલો કરીએ. શું કહે છે? બે બિંદુવત વિદ્યુતભારો QA બરાબર 3 માઇક્રોકુલમ. ચાલો QA ની કિંમત 3 માઇક્રોકુલમ બરાબર છે. ચાલો આગળ વાંચો. QB ની કિંમત -3 માઇક્રોકુલમ. મિત્રો માઇક્રોકુલમમાં છે તો કુલમમાં ફેરવી નાખો તો 3 × 10⁻6 કુલમ. માઇક્રોમાંથી કુલમમાં જાવ તો માઇક્રો નીકળી જાય એટલે 10⁻6 ખાલી લખી દેવાનું. ચાલો આની કિંમત -3 × 10⁻6 કુલમ. આગળ જઈએ. એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર અંતરે છે. બે વચ્ચેનું અંતર કેટલું? 20 સેન્ટીમીટર. ચાલો આને લઈ લો QA, આને લઈ લો QB. બંને વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર? R બરાબર 20 સેન્ટીમીટર. મિત્રો આપણને સેન્ટીમીટરમાં ઇન્ટરેસ્ટ નથી તો 20 × 10⁻2 મીટર. સમજાય છે? ચાલો આગળ જઈએ. A, બે વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? બે વિદ્યુત ભારોને જોડતી રેખા એના મધ્ય બિંદુ એટલે આ. અહીંયા શું શોધવાનું? વિદ્યુત ક્ષેત્ર એટલે E ને શોધવાના. બરાબર. ચાલો પેલા આ ભાગ પૂરો કરીએ. ઘણા બધા બાળકોને કદાચ ખબર પડી જ ગઈ છે. અહીંયા મારે વિદ્યુત ક્ષેત્ર કરી દેવું છે તો અહીંયા હું બિંદુ O કહી દઉં કે મારે O પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ચાલો જવાબ આપો તો ડાયરેક્ટ ખબર પડી જાય, કોઈ ગણતરી કરવાની જરૂર નથી. જુઓ તો QA ની કિંમત કેટલી? તો કે 3. જોજો 3 માઇક્રોકુલમ. QB ની કિંમત કેટલી? -3 માઇક્રોકુલમ. હવે ચેક કરો. આના કારણે અહીંયા આ પ્લસ છે ને, પ્લસ ને કારણે આ બિંદુ પાસે બહાર તરફ એટલે આમ, એટલે આ તરફ જાય. જો આ બાજુ મળ્યું? સમજાય છે? એટલે આના કારણે આમ, પ્લસ ને કારણે અથવા તો A ને કારણે તો EA કહી દો. હવે આના કારણે ચેક કરો. આ બાજુ જશે કે બાજુ જશે? આ બાજુ, કેમ કે માઇનસ છે ને એની તરફ ખેંચે એટલે આ બાજુ જ છે. તો આવું કહેવાય. આ EA હતું તો આ કોના કારણે? EB ને કારણે. આ EB ને કારણે. જો બંને એક જ દિશામાં તો મળી ગયું. બિંદુ O પાસેનું વિદ્યુત ક્ષેત્ર બરાબર EA + EB. ડાયરેક્ટ જ સરવાળો, કેમ કે બંને એક જ દિશામાં છે. સમજાય છે? એટલે મારે O બિંદુ પાસે શોધવું હોય તો આન્સર ની અંદર શું લખાય? બિંદુ O પાસે કોને કોને કારણે? તો કે A ને કારણે અને B ને કારણે. તો કે QA અને QB ને કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે E. બંને એક જ દિશામાં એટલે સદિશ સરવાળો કરવાની જરૂર જ નથી, ડાયરેક્ટ સરવાળો કરો તો શું લખાય? EA + EB. થઈ ગયું. ચાલો EA એટલે આના કારણે લખાવો કે આના પરનો વિદ્યુતભાર QA અપન R² ને R એટલે બંને વચ્ચેનું અંતર આટલું કેટલું થાય? 10 સેન્ટીમીટર. તો 10 × 10⁻2 એટલે અહીંયા શું લખાય? 10 × 10⁻2 આખાનો સ્ક્વેર થઈ ગયા. પ્લસ EB એટલે આના કારણે લખાવો કે QB છેદમાં બંને વચ્ચેનું અંતર આટલું અંતર. જો તો વચ્ચે જ છે. 20 ના અડધા કેટલા? અડધા કરવા પડે ને મિત્રો. આપણે આટલું જ અંતર 10 સેન્ટીમીટર એટલે 10 × 10⁻2. અને મિત્રો હજી તો હું ડાયરેક્ટ કરી શકું પણ કરતો નથી. હું QA ની કિંમત કેટલી? તો કે 3. QB ની કિંમત કેટલી? 3. માઇનસ તો ધ્યાનમાં લેવાના જ નથી. તમે ઓલરેડી કહી દીધું કે આ દિશામાં છે.
એટલે અહીંયા તો જ્યારે સૂત્રમાં જ્યારે ગણતરી કરો ત્યારે તો માઇનસ ની જન્મ લેવાનો જ નથી, ત્યારે તો ડાયરેક્ટ જ તમારે કરવાનું છે. એટલે અહીંયા એટલે કેટલા લખવાના? 3. એટલે આ કિંમત આ. એટલે અહીંયા તમે લખશો QA ની કિંમત તો કે આ, QB ની કિંમત તો કે આ. પણ અહીંયા આપણે શું લખવાના? પ્લસ જ લખવાના, કેમ કે દિશા ઓલરેડી ધ્યાનમાં લઈ લીધી છે. એટલે આ માઇનસ હવે અહીંયા લખવાની જરૂર છે નહીં. કિંમત મૂકો, કે ને સામાન્ય કાઢ નાખો, QA ની કિંમત મૂકો, QB ની. મિત્રો બધું સરખું જ છે. આ QA છે એ જ QB છે, તો આ તો 2 વખત થઈ ગયા ને. તો આવું કહેવાય 2K Q. QA અથવા QB જે કહો એની કિંમત કેટલી? તો કે 3 ગુણ્યા 10 ની -6 છેદમાં 10 ગુણ્યા 10 ની -2 આખાનો વર્ગ. સમજ પડી? આ 1 વખત, આ 2 વખત, એટલે ટોટલ 2 વખત. પૂરું. 2 K ની 9 ગુણ્યા 10 ની 9 મૂકો, આ કિંમત મૂકો, ગુણાકાર ભાગાકાર જે કરો એ. કોનો જવાબ આવે? E નો. કયા બિંદુ પાસે? O બિંદુ પાસે. ન્યૂટન પર કુલમ. ચાલો દિશા કહેતો, મારાને સદિશ સ્વરૂપે કહેતો. જુઓ તો બંને આમ જ જાય છે, બંને આમ જાય તો સદિશ સ્વરૂપે કેવું હોય તો શું લખાય? E O સદિશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે જવાબ આવ્યો એમ નામ, અને અહીંયા કઈ કેપ? I કેપ. કેમ? કેમ કે x અક્ષની દિશામાં છે, અને એકમ તો શું હોય? ન્યૂટન પર કુલમ. પૂરું થઈ ગયું મિત્રો. જો કોઈ ઝંઝટ કરવાની જરૂર જ નથી દિશાની. પણ ભૂલ ક્યાં નથી કરવાની? અહીંયા જ્યારે તમે આ કિંમત મૂકતા હો, વિદ્યુત ભારની કિંમત મૂકો ત્યારે મૂલ્ય જ મૂકો, મૂલ્ય જ મૂકો. નિશાનીને માઇનસમાં ધ્યાનમાં લ્યો નહીં. માઇનસનું બધું કામ કરવું હોય ને તમારે આકૃતિમાં કરી લેવાનું. ઓકે, આગળ જઈએ. બી પાર્ટ. આ તમારો A પાર્ટ હતો દાખલાનો. ચલો બી પાર્ટ અને પછી પૂરું કરીએ. શું કે છે? જો 1.5 ગુણ્યા 10 ની -9 કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? એ શું કે છે ખબર? ફરીથી જો 1.5 ગુણ્યા 10 ની -9 કુલમ, એટલે એક તમારે 9 વિદ્યુત ભાર લઈ લેવાનો. ચાલો Q બરાબર કેટલા? 1.5 ગુણ્યા 10 ની -9 કુલમનો આ એક વિદ્યુત ભાર લેવાનો. હવે એને શું કરવાનું? કુલમનો વિદ્યુત ભાર ધરાવતો એક ઋણ પરીક્ષણ, ઋણ એટલે આની કિંમત માઇનસ છે. તમને ઓલરેડી કહી દીધું છે એટલે પેલા લઈ લેવાની, પછી જે થાય જોઈ લેવાનું કે ભાઈ તમને આ કિંમત કીધી છે માઇનસમાં કીધી છે, આ કોઈ વિદ્યુત ભાર માઇનસ લઈ લો. પછી શું કે છે? ઋણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે. આ બિંદુ એટલે કયા બિંદુએ? અહીંયા, અહીંયા. આ બિંદુએ મૂકવામાં આવે તો શું કે છે? મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? મિત્રો હું આકૃતિ દોરું ને આવી છે, જોજો. આ તમારો ઓલરેડી QA હતો, આ ઓલરેડી QB છે, આ તમારી રેખા હતી, અહીંયા તમે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું EO એ અહીંયા હતું. હવે તમે આ નવા વિદ્યુત ભારને અહીંયા મૂકી દો, આ તમે અહીંયાને મૂંચકીને અહીંયા મૂકી દીધા, તો આની પર લાગતું બળ શોધવાનું છે. ચાલો આપો જવાબ. આની પર કેટલું બળ લાગે? આ વિદ્યુત ભાર ક્યાં છે? EO એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં છે. અને જો કોઈ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની અંદર હોય તો બળ લાગે, તો બળનું સૂત્ર શું? F = Q × E. મિત્રો કઈ યાદ આવે છે? E = F/Q. તો F ને સૂત્રનો કરતા બનાવો તો Q × E. પતી ગયું. Q ની કિંમત અહીંયા રહી, મૂકી દો. બળ શોધો છો તો માઇનસમાં મૂકો તો ભલે પ્લસમાં મૂકશો તો દિશાની વાત થઈ જશે, દિશાની વાત કરવી પડે. જે મારી પાસે મૂકી દો. ચાલો -1.5 ગુણ્યા 10 ની -19 આ મૂકી દીધા. હવે E કયા મૂકવાના? આ તમે વિદ્યુત ભારને ક્યાં મૂકો? અહીંયા. અહીંયા તો કયું બિંદુ હતું? O. તો O બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એટલે આ, એટલે આ. એટલે સીધી અહીંયા EO ની કિંમત મૂકો. હવે ગુણાકાર કરો બેયનો, જે કાંઈ જવાબ આવે એ. અને માઇનસ ની નિશાની શું સૂચવે? બોલો જલ્દી. દિશા. અને એકમ બોલો? ન્યૂટન. કેમ કે બળનો એકમ તો શું થાય? ન્યૂટન. ખબર પડી? શું કર્યું? આ Q વિદ્યુત ભાર છે એને તમે અહીંયા મૂકી દીધો. હવે અહીંયા મૂકી દીધો તો એની પર બળ લાગે? લાગે જ છે, કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્રને કારણે બળનું સૂત્ર F = Q × E. Q એટલે તમારા આ હતા E ની કિંમત તમે અહીંયા મૂકો તો આ અહીંયાનું વિદ્યુત ક્ષેત્ર કયું છે? EO. તો અહીંયા મૂકવા પડે EO, અને EO ની કિંમત તો છે જ. આવડશે? પાક્કું? તો અહીંયા આપણે લેક્ચરને અટકાવીએ છીએ. જો આજે મેં તમને મોટા ભાગના વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ પૂરો કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇન્ટ્રોડક્શન પહેલા આપ્યું અને એની પછી એની ઉપરના દાખલા ગણ્યા. બધા દાખલાને વ્યવસ્થિત